કાયલા આયા શું કરે તું તને આખા ગામમાં ગોતી ગોતીને થાય કો મોજમાં તો છો ને મોજમાં હું હોય ભાઈ, નોકરી ઉપાધિ ને ઉપાધિ જ છે. 12 ના બાંધું ને ત્યાં 13 ના તૂટે. કેમ પૂછ્યું તો પણ હું કરવું ભાઈ, અહીંયા ઘરમાં તેલનો ડબ્બો લાવી રહ્યો, ત્યાં ઘઉં ખૂટી જાય, ઘઉં ને બાજરો લાવી રહ્યો, ત્યાં ગાડીનો હપ્તો આવીને ઉભો રહે, ત્યાં હપ્તો ભરી રહ્યો ને ત્યાં કોક ને કોકનું ઘરમાં દવાખાનું ઊભું જ હોય ભાઈ. આમનો જિંદગી છે ને આમાં નામાં હું કાપું છું. આપણને એમ થાય આજ હારા દી આવશે, કાલ હારા દી આવશે, એમ કરતા કરતા 30 પોગી જાય. કોઈ દી હારા દી જ ન આવ્યા. સાચી વાત ઓલા કેતા ના કે ધીરજ રાખો, દુઃખ પછી સુખ આવશે. પણ આપણી જિંદગીમાં તો છે ને દુઃખ પછી પાછું દુઃખ જ છે. હે ભગવાન એટલું સુખ આપે તો એની વાંહે છે ને એવડું દુઃખ આપી દે. ક્યારેક એમ થાય કે આપણે આ દુનિયામાં છે ને ખોટો જ ધક્કો ખાધો. એટલે આ કઈ આપણી જિંદગી કહેવાય એમ કે. હમણાં આપણે મહેનત ન કરતા હોય તો બરોબર છે, ભગવાન દે ને ના ઢગલા મોઢે દઈ દે, આપણને કઈ નહીં દે, આપણે હમું કઈ જરાય નહીં જોવે. ક્યારેક એમ થાય ચોરી કરી લઉં, કોકને આમ સાકુ દેખાડીને છે ને પૈસા લઈ લઉં, કોકને કિડનેપ કરીને પૈસા માગી લઈએ, આપણે બેંક લૂંટી લઈએ. પણ પછી પાછું એમ થાય કે જાતિ જિંદગી ક્યાં બાપને પોલીસ સ્ટેશનના પગથિયા ચડાવો. એલા ભાઈ એટલી બધી ઉપાધિ ન કરવાની હોય, ઘરે ઘરે માટીના ચૂલા છે. કાંઈ વાંધો નહીં, બીજું હું આપણો સમય ખરાબ છે તો પછી હું તો નથી ખરાબ ને. એને ભાગ્ય કાલ સવારે ભગવાન આપણે સામું જોહે જ છે ને, ક્યાં જાય? ક્યાં જાય